નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવું વર્ષ 2025નું કેવું રહેશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. ગયા એપિસોડમાં આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ. 2025નું વર્ષ એમ કહી શકાય સામાન્ય રીતે કે ટેન્શનવાળું રહેશે. દુનિયામાં ભયનો માહોલ, યુદ્ધનો માહોલ રહેવાની સંભાવના કહી શકાય. એકબીજાના દેશો ઉપર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે. આના લઈને ધંધાની અંદર આ માહોલના લઈને ધંધાને અંદર લોકોને પરેશાની રહે. આપણા ભારતની વાત કરીએ તો એની અંદર પણ સત્તા પક્ષ અને વિપક્ષ એટલે વિરોધ પક્ષ બંને વચ્ચે થોડા મતભેદો રહ્યા કરે. લોકોના મનમાં અસંતોષની ભાવના રહે. લોકોની અપેક્ષા, કારણ કે મંગળ મહારાજ નબળા છે વર્ષના આરંભે અને શનિ ઉપર દ્રષ્ટિ છે, એટલે લોકોની અપેક્ષા પૂરી ન થવાથી લોકો પણ થોડાક સત્તાથી વિમુખ થવાની કોશિશ કરે. મોંઘવારીનું પ્રમાણ થોડુંક વિશેષ રહેવાની સંભાવના કહી શકાય. જે લોકો જોખમી કાર્ય કરે છે, એટલે કે શેર બજારના હોય કે સોના ચાંદીનું કામકાજ કરતા હોય, તો આ બધા કામો બહારના દેશોમાં થોડુંક પણ કંઈક હલચલ થાય તો એની અસર આપણા ધંધા ઉપર અસર થવાની છે એમ સમજીને કામ કરવાનું છે. જોખમી કાર્યથી સંભાળીને કામ કરવું. 2025ના વર્ષમાં જમીન મકાનમાં કંઈક ને કંઈક રીતે થોડુંક સાધારણ રીતે ચાલ્યા કરે, પરંતુ લોકોની જે અપેક્ષા છે એ અપેક્ષા પૂરી થવાની સંભાવના ઓછી કહી શકાય. ગ્રહો 2025ના આરંભના જે ગ્રહો છે તે સૂચન એવું કરે છે કે થોડુંક સંભાળીને કામકાજ કરવું જોઈએ. હીરાની અંદર ડાયમંડ, સુરતનો ડાયમંડનો વ્યવસાય છે, તો હીરાની અંદર બહુ સાચવવાનું છે, સંભાળીને કામ કરવાનું સૂચન થાય છે. ઘણી બધી મોટી મોટી જેને કહેવાય હસ્તીઓ એ પણ થોડાક ટેન્શનમાં આવી જશે. પેઢીઓ કાચી પડે. જે લોકો બહારના ધંધા ઉપર આધાર રાખે છે, વિદેશમાં માલ મોકલાવે છે અને આ રીતે એવા વ્યક્તિઓ માટે થોડુંક સાવચેત રહેવાનું સૂચન થાય છે. આપણે આ બધી જે વાતો કરીએ છીએ બહુ ઇન શોર્ટમાં વાત કરીએ છીએ, લંબાવતા નથી, કારણ કે બહુ લાંબુ કોઈને સાંભળવાનું ગમતું હોતું નથી. નિષ્કર્ષ શું છે તે તમે કહો, તો એ આપણે વાત કરીએ છીએ મારા વર્ષોના અનુભવે. આ બધી વાતો કરતો હું છું. જ્યોતિષનું કામકાજ ચાલે છે, મારું સારું છે. ઘણા બધા ટીવી પર પ્રોગ્રામ આપ્યા છે, ઘણા બધા લાઈવ પ્રોગ્રામ આપ્યા છે, ખૂબ પુસ્તકો લખ્યા છે, અને યુટ્યુબ ઉપર પણ ઘણા બધા એપિસોડ મારા જોઈ શકાય છે. આગળ જૂના પણ જોઈ શકાય છે, તો તમે જોજો.
કાલે પાછા આપણે વ્યક્તિગત થોડી વાતો કરીશું. જોડાયેલા રહેજો. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.